મિત્રો, ક્યારેય તમે વિચાર્યું છે કે જ્યારે કોઈ માણસ આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે ખરેખર શું થાય છે? શું બધું ત્યાં જ સમાપ્ત થઈ જાય છે કે પછી કોઈ એવી અજાણી યાત્રા શરૂ થાય છે જે આપણા શરીર છોડ્યા પછી પણ ચાલતી રહે છે? હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડજીને મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે તે વિશે ઘણા રહસ્યો જણાવ્યા છે. અને તેમાં લખ્યું છે કે માણસના મૃત્યુ પછીના પહેલા 24 કલાક આત્મા માટે સૌથી વધુ અજાણી અને ગૂંચવણભરી ક્ષણો હોય છે. કારણ કે આ સમય દરમિયાન આત્મા પોતાની નવી સ્થિતિ સમજવાનો પ્રયાસ કરતી હોય છે. ગરુડ પુરાણ મુજબ જ્યારે માણસનો અંતિમ સમય નજીક આવે છે ત્યારે શરીરની અંદરની શક્તિ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. શ્વાસ ધીમો પડી જાય છે, આંખો ધૂંધળી થવા લાગે છે અને મનમાં એક અજાણી બેચેની શરૂ થાય છે. તે સમયે માણસને ઘણીવાર પોતાના જીવનના અનેક દૃશ્યો યાદ આવવા લાગે છે. ઘણા લોકો કહે છે કે અંતિમ ક્ષણોમાં માણસને પોતાના સમગ્ર જીવનનો ફિલ્મની જેમ અનુભવ થાય છે. ગરુડ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે આત્મા શરીરથી અલગ થવાની તૈયારી કરે છે અને જેમ જેમ અંતિમ શ્વાસ નજીક આવે છે તેમ શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ ધીમે ધીમે કમજોર થવા લાગે છે. પછી એક ક્ષણ આવે છે જ્યારે માણસનો અંતિમ શ્વાસ બંધ થઈ જાય છે અને એ જ ક્ષણે આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ સૌથી અજબ વાત એ છે કે શરૂઆતમાં આત્માને સમજાતું નથી કે તે મરી ગઈ છે. આત્મા પોતાના શરીરને જોતું રહે છે. આસપાસના લોકો રડી રહ્યા હોય છે, પરિવારના સભ્યો દુઃખ વ્યક્ત કરી રહ્યા હોય છે અને ઘણા લોકો ભેગા થઈ રહ્યા હોય છે. પરંતુ આત્મા બોલવા માંગે છે છતાં કોઈ તેની અવાજ સાંભળી શકતું નથી. તે પોતાના પરિવારને કહેવા માંગે છે કે હું અહીં જ છું, પરંતુ કોઈ તેની વાત સાંભળતું નથી. અને એક ક્ષણે આત્માને સમજવા લાગે છે કે હવે તે જીવંત દુનિયાનો ભાગ નથી. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી થોડા સમય સુધી આત્મા પોતાના શરીર અને પોતાના ઘરના આસપાસ જ રહે છે. તે પોતાના પરિવારના દરેક સભ્યને જોઈ શકે છે. કોણ સાચા દિલથી દુઃખી છે અને કોણ માત્ર દેખાવ માટે શોક વ્યક્ત કરી રહ્યો છે તે પણ આત્માને સમજાઈ જાય છે. ઘણા વખત આત્મા પોતાના પ્રિયજનોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોઈ તેને અનુભવી શકતું નથી અને આ ક્ષણ આત્મા માટે ખૂબ પીડાદાયક બની જાય છે. કારણ કે તે પોતાના પરિવારને જોઈ શકે છે પરંતુ તેમની સાથે વાત કરી શકતી નથી. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી થોડા સમય પછી યમરાજના દૂત એટલે કે યમદૂત આત્માને લેવા માટે આવે છે. પરંતુ અહીં એક મહત્વની વાત કહેવામાં આવી છે કે બધા લોકો માટે યમદૂત એક સરખા નથી દેખાતા. જો માણસે જીવનમાં સારા કર્મ કર્યા હોય, દયા રાખી હોય, સત્ય બોલ્યું હોય અને બીજા લોકોની મદદ કરી હોય તો યમદૂતનું સ્વરૂપ શાંત અને દયાળુ હોય છે. તેઓ આત્માને શાંતિથી આગળની યાત્રા માટે બોલાવે છે. પરંતુ જો માણસે જીવનમાં ઘણા પાપ કર્યા હોય, લોકો સાથે છેતરપિંડી કરી હોય, દુઃખ આપ્યું હોય અને અન્યાય કર્યો હોય તો યમદૂતનું સ્વરૂપ ખૂબ ભયાનક હોય છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે આવા સમયે આત્મા ખૂબ ડરી જાય છે, કારણ કે તેને સમજાય છે કે હવે તેને પોતાના કર્મોના પરિણામનો સામનો કરવો પડશે. મૃત્યુ પછીના પહેલા 24 કલાક દરમિયાન આત્મા પોતાના ઘરમાં થતી દરેક ઘટના જોઈ શકે છે. પરિવારના લોકો અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હોય છે, સગા સંબંધીઓ આવી રહ્યા હોય છે, લોકો વાતો કરી રહ્યા હોય છે અને કોઈક જગ્યાએ દુઃખનો માહોલ હોય છે. આત્મા આ બધું જોઈ રહી હોય છે
અને ઘણી વખત તે ઈચ્છે છે કે તે પોતાના પરિવારને શાંત કરી શકે, પરંતુ તે કંઈ કરી શકતી નથી. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અંતિમ સંસ્કાર માટે શરીરને લઈ જવામાં આવે છે ત્યારે આત્મા પણ તેના પાછળ પાછળ જતી હોય છે, અને જ્યારે ચિતામાં અગ્નિ પ્રજ્વલિત થાય છે ત્યારે આત્મા ધીમે ધીમે પોતાના શરીર સાથેનો છેલ્લો સંબંધ છોડે છે. આ ક્ષણ આત્મા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આ પછી તેની નવી યાત્રા શરૂ થાય છે. ત્યારબાદ યમદૂત આત્માને આગળની યાત્રા માટે લઈને જાય છે, અને પછી શરૂ થાય છે યમલોક તરફની લાંબી અને રહસ્યમય યાત્રા. ગરુડ પુરાણ આપણને એક ખૂબ મહત્વનો સંદેશ આપે છે કે માણસે પોતાના જીવનમાં સારા કર્મ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે મૃત્યુ પછીની યાત્રા સંપૂર્ણપણે આપણા કર્મો પર આધારિત હોય છે. જે માણસ સત્યનો માર્ગ પસંદ કરે છે, દયા રાખે છે અને બીજાના કલ્યાણ માટે કામ કરે છે, તેની આત્મા માટે આ યાત્રા સરળ બની જાય છે. પરંતુ જે માણસ પાપ કરે છે, અન્યાય કરે છે અને બીજાને દુઃખ આપે છે, તેને મૃત્યુ પછી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મિત્રો, આ દુનિયામાં કોઈ પણ માણસ સદાકાળ માટે રહેવાનો નથી. એક દિવસ દરેકને આ દુનિયા છોડવી જ પડે છે, અને જ્યારે એ દિવસ આવે છે ત્યારે માણસ સાથે માત્ર તેના કર્મ જ જાય છે. ધન સંપત્તિ, નામ, પ્રતિષ્ઠા બધું અહીં જ રહી જાય છે. તેથી ગરુડ પુરાણ કહે છે કે માણસે જીવનમાં સત્ય, દયા અને સારા કર્મનો માર્ગ પસંદ કરવો જોઈએ, કારણ કે જ્યારે આ દુનિયાની યાત્રા પૂરી થાય છે ત્યારે આત્માની સાચી યાત્રા શરૂ થાય છે. અને એ યાત્રા કેવી હશે તે સંપૂર્ણપણે આપણા જીવનના કર્મો પર આધારિત હોય છે.